તો ઉપવાસનો મિનિંગ શું છે? ઉપવાસ સંસ્કૃત શબ્દ છે, એનો સિમ્પલ મિનિંગ કાઢીએ તો ઉપ પ્લસ વાસ એટલે કોઈના નિકટ વાસ કરવો એટલે ઉપવાસ. પણ આપણે એને એટલે જ નામ આપીએ કે આ ભગવાનનો ઉપવાસ, પેલા ભગવાનનો ઉપવાસ, એટલે એનો અર્થ એ ભગવાનની નિકટ હોવું, આત્માની નિકટ હોવું, પરમાત્માની નિકટ હોવું. એટલે આપણે જે પેલું સોમવારનો, નવરાત્રીનો કે 11મી બધાનો જે ઉપવાસ કરે છે એનો કોઈ પરંપરા છે કે કોઈ એનો મિનિંગ થાય છે? પરંપરા બી છે, મિનિંગ બી છે, પણ એ બધા ઉપવાસો જે તમે કીધું, ખાસ કરીને નવરાત્રી, શિવરાત્રી, એ બધાનો વધારે પડતો ઉલ્લેખ પુરાણોમાં મળે છે. સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં એકાદશી એટલે કે 11ના ઉપવાસનો મહિમા છે. શિવ પુરાણમાં શિવરાત્રીના ઉપવાસનો મહિમા છે. તો એ અલગ અલગ તિથિ, પ્રદોષ, એકાદશી, નવરાત્રી, શિવરાત્રી એનું પરંપરા બી છે, અને એની પાછળ પુરાણોમાં એના લાગતી સ્ટોરી બી છે એની જોડે અટેચ, અને એના રીતે ઉપવાસ કરવાનો. પણ બધાનો ડીપર મિનિંગ એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ આત્મા અને પરમાત્મા જોડે જોડાવાનો છે. એટલે ઉપવાસનો મિનિંગ ભૂખતું રહેવું એવો નથી, એનો ડીપર મિનિંગ છે કે આત્મા જોડે રિકનેક્ટ કરવાનું. બિલકુલ, એનો ડીપર મિનિંગ એ જ છે. અને પતંજલિએ જે અષ્ટાંગ યોગમાં જે બતાવ્યું છે, 8 પ્રકારના એમણે યોગ આપ્યા, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એમાં જે નિયમ છે એ નિયમને બી 5 ભાગમાં વહેંચવામાં આવ્યા છે: શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને પ્રણિધાન. તો એ જે તપ છે એની અંદર એમાં ઉપવાસને જોડવામાં આવ્યું છે. કેમ? કારણ કે આપણામાં 5 સેન્સીસ છે, 5 ઇન્દ્રિય જેને કહેવાય: જોવું, સૂંઘવું, ખાવું, સાંભળવું અને ટચ કરવું. તો એ જે 5 ઇન્દ્રિયોનો નિગ્રહ, એ ઇન્દ્રિયો પર કંટ્રોલ લાવવો, એમાંનું એક છે ટેસ્ટ ઉપર કંટ્રોલ લાવવું, જેને ઉપવાસમાં જોડવામાં આવે છે. પણ એ એટલું હેલું નથી, કારણ કે હું તમને આદિ પર્વની એક વાત કહું, જેમાં દ્રોણાચાર્ય અર્જુનને પૂછે છે, કિમ પશ્ય છે, તો તને શું દેખાય છે? તો અર્જુન કહે છે, ગુરુદેવ, અહમ કેવલ પક્ષી નેત્રમ પશ્યામિ, મને ખાલી પક્ષીની આંખ જ દેખાય છે. એ જ અર્જુન, એવા દ્રઢ સંકલ્પ વાળો અર્જુન, એ બી ગીતાના 6થા અધ્યાયમાં ભગવાનને શું કહે છે? ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાધિ બલવદ દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ. કે ભગવાન, વાયુને વશમાં કરવો સહેલો છે, પણ મનને વશમાં કરવું બહુ અઘરું છે. તો એ જ રીતે એ એટલું સહેલું નથી જેટલું આપણે ઉપવાસ કરીએ અને બધું ખાઈ લઈએ અને પછી કહીએ ઉપવાસ કર્યો. ના, તમારી ઇન્દ્રિયોને વશમાં કરવાની છે, ટેસ્ટને છોડીને, જમવાનું છોડીને, તમારા ચિત્તને ભગવાનમાં જોડવાનું છે, આત્માને ફીલ કરવાની છે. આત્મા જ બ્રહ્મ છે, એનો અહેસાસ કરવાનો છે. એનો ડીપ મિનિંગ એ છે. એટલે પેલું 11 પર બધા અમુક લોકો ખાતા હોય કે રીંગણ બી ખવાય, અમે આ ખાઈએ છીએ, અમે આ બી ખાઈએ છીએ, એ બધું જે એક્સ્ટ્રા એ લોકો પોતપોતાની રીતે કહે છે, એનું કોઈએ ના નથી પાડી, પણ એ તમે જેટલું રોકો એટલું તમારા માટે સારું, કે એટલું તમે તમારી ઇન્દ્રિય પર કંટ્રોલ કરે એવું. બિલકુલ, એમાં કોઈએ ના બી નથી પાડી, હ બી નથી પાડી, કોઈ એવું ફોર્સ બી નથી કરતું કે તમે ઉપવાસ કરો. પણ મનુસ્મૃતિથી લઈને યાજ્ઞવલ્ક સ્મૃતિમાં અને તદ ઉપરાંત મહાભારતના અનુશાસન પર્વમાં, એ બધા મને છાંદોગ્ય ઉપનિષદમાં આની સરસ વાત છે કે એ વાત બધી છે તમારા શરીરને શુદ્ધ કરવાની. હું તમને એક એક્ઝામ્પલ આપું કે જો તમારું એન્જિન બે, તમારી ગેસ્કેટ, તમારી વાલ, તમારા ગાડીમાં એન્જિનમાં એ બધું ખરાબ હોય તો તમારું એન્જિન સરખું કામ ના કરે. એ જ રીતે જો તમારું શરીર બધું ખરાબ હોય તો તમારી શરીર જે સાધ્ય કરવાનું છે, જે આત્માને પ્રાપ્ત, પરમાત્માને પ્રાપ્ત કરવાની, તઈ ના પહોંચે. તો એ એન્જિન જેમ ચોખ્ખું જોઈએ ગાડી ચાલવા માટે, એમ શરીર ચોખ્ખું જોઈએ ભગવાન સુધી પહોંચવા માટે. કારણ કે લોકો 11 પર જે અમુક લોકો ખાતા હોય, પણ એ અમુક એવું કહેતા હોય કે અમે દિવસમાં એક જ વખત ખાઈએ છીએ, અમુક એવું કહે છે કે અમે 2 વખત ખાઈએ છીએ, પણ અમે અમુક વસ્તુ વધારે ખાઈએ છીએ, કે બટેકા એકલા યુઝ્યુઅલી બધા પ્રિફર કરે, અમુક લોકો રીંગણ બી ખાય ને દૂધી પણ ખાય, કે એ બધું ચાલે છે એ રીતે. પણ જેટલું તમે ઓછું કરો એટલું તમે વધારે સારું તપ કરો છો, એવું કહેવાય. બિલકુલ બિલકુલ. અને તમે સરસ શબ્દ વાપર્યો કે તમે જેટલું ઓછું કરો એવું, એનો કોઈ નિયમ નહીં, તમે બંધ જ કરો. એમ તો એવા સિદ્ધ યોગીઓ હોય કે જે અન્ન બી ગ્રહણ નથી કરતા, પણ એ નહીં, તમે મનથી જેટલું ઓછું કરી શકો, તમે તમારી ઇન્દ્રિયોને ધીરે ધીરે કરીને વશમાં લાવો.
એક સાથે તો કઈ નહીં થઈ જવાનું. તો તમે બરાબર વાત કરી કે તમે જેટલું ઓછું કરો એવો કોઈ નિયમ નથી. એટલે જ ઉપવાસ નો કોઈ મિનિંગ એવો નથી થતો કે ભૂખ્યું રહેવું. એનો મિનિંગ થાય છે કે તમે તમારી આત્મા કે તમારા પરમાત્માને તમે રિકનેક્ટ કરો તમારા તપ દ્વારા. જેમ આપણે બધા શાસ્ત્રોનું કશેક ને કશેક અત્યારે મોડર્ન ટાઈમમાં સાયન્ટિફિક કનેક્શન કે રિઝનિંગ નીકળે છે, તો એવું ઉપવાસનું કોઈ સાયન્ટિફિક કનેક્શન કે રિઝનિંગ ખરું? બિલકુલ સાયન્ટિફિક કનેક્શન છે. જેમ કે તમે જુઓ તો આપણે ચાતુર્માસની વાત કરીએ તો ચાતુર્માસ જે 4 મહિના જે બધા અલગ અલગ પ્રકારના એમાં ઉપવાસ કરતા હોય છે, તો એ ચાતુર્માસ આવે એ ચાતુર્માસ કેલેન્ડરમાં ત્યારે જ આવે જ્યારે બહાર મોન્સૂનની સિઝન કાં તો વાઇસ વર્ષ. પણ મોન્સૂનની સિઝનમાં જ કેમ? કારણ કે મોન્સૂનની સિઝનમાં તમારી પાચન શક્તિ ઘટે, ડાયજેસ્ટિવ ફાયર થોડી ઓછી થાય, એટલે એ વખતે પિત્ત અને વાયુજનિત રોગ, ઇટ્સ અ પોઈન્ટ ઓફ મેડિકલ એસ્ટ્રોલોજી, કે એવા રોગ વધારે થાય, એસિડ રિફ્લક્સ, ગેસ પ્રોબ્લેમ, અલ્સર, તો એ બધા થવાના ચાન્સીસ વધારે છે. તો એ વખતે અમુક ફૂડ અવોઇડ કરવું, અમુક પ્રકારના ઉપવાસ કરવા, એનો ચાતુર્માસમાં મહિમા છે. પણ એને જોડી દીધું ભગવાન શ્રી હરિ વિષ્ણુ જોડે. તો એવી જ રીતે જેમ આપણે આગળ વાત થઈ તમારા આગળના સવાલોમાં કે પુરાણોના લીધે એકાદશી કરવામાં આવે, શિવરાત્રી, નવરાત્રી, તો એ બધા ઉપવાસની પાછળ સાયન્ટિફિક કારણો બી જોડાયેલા છે. પણ એને જોડી દીધું ભગવાન જોડે, કેમ કે ઉદ્દેશ્ય એનો જે આપણે આગળ વાત થઈ એ પ્રમાણે આત્માને પરમાત્મા સુધી પહોંચાડવાની બી એ વસ્તુ છે, એટલે એને એમાં જોડવામાં આવે. અને તમે સરસ શબ્દ વાપર્યો આગળના સવાલમાં કે આત્માને પરમાત્મા જો રીકનેક્ટ કરાવવાની છે. એ બહુ જ સરસ વાત કરી, કારણ કે ડિસ્કનેક્ટેડ છે જ ને, એ ખાલી થોડું કનેક્શનમાં ઇમ્બેલેન્સ છે, એટલે એને રીકનેક્ટ કરાવવાની વાત છે. અને સ્વીસ ફિઝિસિસ્ટ પેરાસિલસ કરીને હતા, એમણે આની પર બહુ કામ કર્યું કે જ્યારે માણસની જે તરંગ છે, વેવલેન્થ, એ યુનિવર્સ જોડે બ્રેક કે ડેમેજ થાય ત્યારે જ એના બોડીમાં કોઈ પ્રોબ્લેમ આવે. તો એ જ્યારે બી એ કોઈની ચિકિત્સા કરતા તો જન્મ કુંડલી જોઈને કરે. તો એસ્ટ્રોલોજી, મેડિકલ એસ્ટ્રોલોજી અને પ્લસ સાયન્સનું કનેક્શન છે. અને આજનું સાયન્સ બી માને છે કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ જેવી વસ્તુઓ છે કે 16 hours 14 hours ફાસ્ટ કરવો. બીજું એ બી સાયન્સમાં છે કે ઇન્સ્યુલિન લેવલ અપ એન્ડ ડાઉન થતા હોય, ઘડીએ ઘડીએ ખાટા કરો, તો જ્યારે તમે ફાસ્ટ કરો તો ઇન્સ્યુલિન બેલેન્સ થવા માંડે પેનક્રિયાઝની અંદર. કેલેરીઝ અને ફેટ લોસનું તો આપણને ખબર જ છે ફાસ્ટિંગ. તો આજનું મોડર્ન સાયન્સ બી એને માને. એટલે જ અને અત્યારે જે આપણે ખાવાનું ના ખાઈએ તો આપણે જે એનર્જી સેવ થાય છે એ બી તમે બીજે કશે ફોકસ કરી શકો. બિલકુલ, કારણ કે ડાયજેશનમાં મેક્સિમમ બોડીની એનર્જી યુઝ થાય, એટલે જ રાત્રે ખાવાની બી એટલે જ મનાય છે, કારણ કે તમારી સ્લીપ સાયકલ ડિસ્ટર્બ કરી નાખે, એનર્જી ત્યાં ચેનલાઇઝ થઈ જાય. અને આપણે જનરલી વર્ક પર જોઈએ છે તો આપણે લંચ અવર્સ પહેલા જેટલું કામ પતાવી શકીએ છીએ, લંચ અવર્સ પછી એટલું કામ નહીં પતાવી શકતા, કારણ કે લંચમાં આપણે પેટ ભરીને ખાઈએ એટલે એ બધું પાચન કરવામાં શરીર ઓલરેડી ઓક્યુપાય થઈ જાય, તો તમારું મન કામમાં ના લાગે, એટલે તમારી વર્ક એફિશિયન્સી બી ઓછી થઈ જાય. બિલકુલ બિલકુલ. અને તમને તો ખબર છે આપણા બિઝનેસ વર્લ્ડમાં તો એવું માનવામાં જ આવે છે કે જે કામ હોય 12 વાગ્યા પહેલા કરો કે કરાવી દો, એના પછી તો બધી વાતો ફાકા ફોજદારી છે, એ પછી બીજે દિવસ થશે. એ આના માટે, કારણ કે કઈ પછી આ માણસ લાઉઝી થઈ જાય, લેઝી ફીલ કરે, ઊંઘ આવી જાય ને એ બધું ચાલ્યા કરે, એ પછી આખો અલગ ઘટના શરૂ. એટલે જ ઉપવાસ નો કોઈ મિનિંગ એવો નથી થતો કે ભૂખ્યું રહેવું. એનો મિનિંગ થાય છે કે તમે તમારી આત્મા કે તમારા પરમાત્માને તમે રિકનેક્ટ કરો તમારા તપ દ્વારા.